શિષ્ટાચાર અને નારી સન્માનની વાત કરતી પાર્ટીની અંદર જ કોઈ હોદ્દેદાર જ્યારે નારીનું અપમાન કરે તો એ વાત કદાચ ગંભીર હોઈ શકે. આ માત્ર સમજવાની તાતી જરૂરિયાત છે. ખેડા જિલ્લાની અંદર પણ આવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવા મોરચાના હોદ્દેદાર દ્વારા ગુજરાતી ફિલ્મની અભિનેત્રીને ધાક ધમકી આપીને તેની સામે ખોટા આરોપો મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ ગુજરાતી અભિનેત્રીએ કરતા ખળભળાટ મચી ગયો છે. પાર્ટીની અંદર જ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે કે નારી સન્માનની વાત જ માત્ર કરવી યોગ્ય છે કે પછી સાચે જ નારીનું સન્માન કરવું પણ જરૂરી છે. કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. આરોપો ગંભીર છે, તપાસનો વિષય છે. ખેડા જિલ્લામાં કઠલાલ વિસ્તારમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને મોટી મુંડેલના સરપંચ સામે ગુજરાતી અભિનેત્રી મમતા સોની દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અભિનેત્રીનો દાવો છે કે ગત ફેબ્રુઆરીમાં યોજાયેલા 3 કાર્યક્રમો માટે તેમની સાથે કરાર કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મહેનતાણું ન મળતા વિવાદ ઊભો થયો હતો. અભિનેત્રી દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહેનતાણું માંગવામાં આવતા તેમને ધમકી આપવામાં આવી હતી. જ્યારે બીજી તરફ ભાજપ યુવા મોરચાના પ્રમુખે આ તમામ આક્ષેપોની નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે તમામ ચૂકવણીઓ નિયમ મુજબ કરી દેવામાં આવી છે અને આ સમગ્ર મામલો રાજકીય ષડયંત્ર છે. આ મામલો બાદ હવે પક્ષની મહિલા પાંખ પણ સક્રિય બની છે. જિલ્લા મહિલા પ્રમુખ દ્વારા સમગ્ર મુદ્દે પ્રદેશ મોવડી મંડળની રજૂઆત કરવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હવે પક્ષ અંદરથી જ ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ થઈ હોવાનું પણ જાણવા મળે છે. મહિલા સન્માન અને શિસ્તની વચ્ચે ઉઠેલા અનેક સવાલો, આરોપો અને આક્ષેપોને લઈને હવે રાજકીય સ્તરે ચર્ચાઓ તેજ બની છે. વાતાવરણ ગરમાઈ રહ્યું છે અને માહોલ થોડો બગડી પણ રહ્યો છે. પાર્ટી માટે શિસ્ત કરતાં વધારે કોઈ જ મહત્વની વાત નથી, પરંતુ યુવા મોરચાના હોદ્દેદાર સામે આવા આક્ષેપ થતા હવે શિસ્તના લીરે લીરાવડતા હોય તેવી વાતો પણ વહેતી થઈ છે. હવે મીટ માંડીને સૌ કોઈ બેઠા છે કે આ હોદ્દેદાર સામે કડક હાથે કાર્યવાહી થશે કે પછી પાર્ટીની અંદર જ બધું સંકેલાઈ જશે. વિડીયો વાયરલ થયો છે, પરંતુ ગુજરાત ન્યૂઝ આ સમાચાર, આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે.